નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તે સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે આદિજાતિ વિકાસ વિભાગ માન્ય સંસ્થામાં જે કર્મચારીઓની ભરતી આવેલી છે, એટલે કે માત્ર ઓપન ઇન્ટરવ્યુ આધારિત આ ભરતી છે, જે તમે અહીં જોઈ શકો છો. પગારની વાત કરવામાં આવે તો સરકારી ધારાધોરણો મુજબ અને લાયકાત જે 4 પાસ 7 પાસ અને તે સ્નાતક જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે. તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો કર્મચારીનો હોદ્દો, ત્યારબાદ લાયકાત અને કેટલી પોસ્ટ અને માસિક વેતન જે સરકારશ્રીના નિયમ મુજબ રહેશે, જે તમામ પોસ્ટને લાગુ પડશે. તેમાં મુખ્ય ગૃહમાતા, રસોઈયા જે 7 પાસ પર અને મુખ્ય રસોઈયા, ત્યારબાદ મદદનીશ રસોઈયા માટે જે 4 પાસ પર ભરતી છે. ત્યારબાદ ચોકીદારની પણ 4 પાસ પર ભરતી છે. તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો 7 પાસ અને 4 પાસ તથા સ્નાતક માટે જે કઈ પોસ્ટ માટે ભરતી આપવામાં આવેલી છે તે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. ત્યારબાદ અહીં શરતો જોવામાં આવે તો મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ વિભાગ માટે જે ગ્રાન્ટીનેડ NOC 28/11/24 રોજ મળે છે. કર્મચારીની જગ્યા માટે વયમર્યાદા સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણો મુજબ રહેશે. જગ્યા માટે ઉમેદવાર અનુસૂચિત જનજાતિના હોવા જોઈએ અને કર્મચારીના હોદ્દા મુજબ અરજી અને લાયકાત અનુભવના પ્રમાણપત્રો સહિત જે ઓપન ઇન્ટરવ્યુ માટે 2 જાન્યુઆરી 2025ના ગુરુવારે સવારે 11 કલાકે સ્વખર્ચે રૂબરૂ હાજર રહેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, તમે જોઈ શકો છો જે તે સંસ્થાનું જે સરનામું, ઇન્ટરવ્યુનું સ્થળ જે સુરત જિલ્લાનું છે, તેના અહીં 2 કોન્ટેક્ટ નંબર અને સંપૂર્ણ સરનામું પણ આપવામાં આવેલું છે. તો મિત્રો, ત્યારબાદ નોટિફિકેશનમાં ઉપર જે દર્શાવેલું છે, સ્વામી શ્રી મનોહરાનંદ માનવ સેવા સંઘ સંચાલિત સાધના કન્યા છાત્રાલયની અંદર જે કર્મચારીઓની ભરતી કરવાની હોય, લાયકાત ધરાવતા ઉમેદવારોને ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે. તો આ વિશેની આપણે માહિતી આ વિડીયોમાં જોઈ અને જે PDF તેમજ અન્ય માહિતી આપણને વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.